લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કે યુદ્ધ જેવું વાતાવરણ થાય તો લોકોમાં કોઈ ગભરામણ ના થાય અથવા તો એવી પરિસ્થિતિ હોય ત્યારે લોકોએ કેવી રીતે સાવધાની વર્તવી, પોતાની સલામતી કેવી રીતે રાખવી અને એ દરમિયાન તંત્રએ શું કામગીરી કરવી. ખાસ કરીને આરોગ્ય વિભાગ આવે, વીજળી વિભાગ આવે, પુરવઠા વિભાગ આવે તો ખાસ કરીને દવાઓનો જથ્થો જળવાઈ રહે, પુરવઠાનો જથ્થો જળવાઈ રહે, પાણી પુરવઠા જળવાઈ રહે. એના આયોજન માટે આપણે એક આ મોક ડ્રીલનું આયોજન કર્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પ્રકારે આવતીકાલે એક આયોજન કરવાની આપણે તૈયારી રાખી છે. એના સંદર્ભે આપણા જિલ્લામાં 4 જે આમ તો મહેસાણા જિલ્લો કેટેગરી 3માં આવે છે, પણ ખાસ કરીને એવી જગ્યા હોય કે જ્યાં કોઈ આવો બનાવ બને તો જાહેર જીવન ઉપર સીધી વધારે અસર થાય એવા સ્થળો જેમ કે જેમાં એક મેસેજ આવે કે આવી કોઈ હવાઈ હુમલો અથવા તો કોઈ પણ પ્રકારની ઘટના બની છે તો એ દરમિયાન તંત્ર કેવી રીતે ત્યાં પહોંચી જાય અને લોકોને એના વિશે માહિતી આપે અથવા તો કોઈ બીના બની હોય તો એ લોકોને કેવી રીતે આપણે રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં લઈ જઈએ, સલામત સ્થળે લઈ જઈએ અને એ લોકોમાં કોઈ ભયનું વાતાવરણ ના ફેલાય એ માટે આજે આપને અમે બોલાવ્યા છે પ્રેસ મીડિયાના મિત્રોને અને આપના માધ્યમથી આ એક આવતીકાલે લોકોમાં મહેસાણા જિલ્લાના પ્રજાજનોમાં એક મેસેજ જાય કે આવતીકાલે સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી આપણે મોક ડ્રીલનું આયોજન કર્યું છે, જેમાં આ રીતે 7:45 વાગ્યાથી એક સાયરન વગાડવામાં આવશે અને એ દરમિયાન સમગ્ર જિલ્લામાં લોકોએ સ્વેચ્છાએ પોતાના ઘરની લાઇટો બંધ કરવી, બારીઓ ઉપર બને તો પેપર ઢાંકી દેવા, કોર્પોરેશન એરિયા, નગરપાલિકા વિસ્તારમાં આપણે સ્ટ્રીટ લાઇટ બંધ કરાવીશું. એટલા માટે કે આપના માધ્યમથી જો આગોતરી લોકોમાં સમજણ જાય તો કોઈ જાતનું કોઈ વાતાવરણ ક્રિએટ ના થાય. એટલા માટે આજે આપણે આપના માધ્યમથી અમે એક આ પ્રજાજનોમાં સંદેશો આપવા માંગીએ. પર્ટિક્યુલરલી આપણા જિલ્લામાં 4 સ્થળો રાખ્યા છે. મહેસાણા સિટીની વાત કરીએ તો આપણે દૂધસાગર